ઓમ ગણેશ. ચાલો સત્સંગર્યમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે અને આપ સૌને મારા જય સિયારામ, હર હર મહાદેવ. હવે આ 26 સપ્ટેમ્બર ગુરુવારે રાત્રિકાળે 11:34 આરંભ થઈને સવારે 6:14 સુધી ગુરુ પુષ્ય નક્ષત્ર છે. હવે આટલો સુંદર મજાનો અવસર, આટલો સુંદર મજાનો યોગ અને એ પણ શ્રાદ્ધ પક્ષમાં બની રહ્યો છે, તો આ તો સોનામાં સુગંધ બળી જાય એ રીતનો સરસ મજાનો યોગ છે. હવે આનો લાભ આપણે શું લઈ શકીએ, આ અવસરનો લાભ કેવી રીતે લેવાય અને આપણને એનાથી શું બધા લાભ થઈ શકે છે, બેનિફિટ્સ થઈ શકે છે, શું કરવું જોઈએ આપણા પિતૃઓ માટે, શું કરવું જોઈએ આપણે આપણા જીવનના દુઃખને દૂર કરવા માટે, શું કરવું જોઈએ આપણે દરિદ્રતામાંથી મુક્તિ માટેને શું બીજા વિશેષ ઉપાયો કરી શકીએ છીએ, આજે હું તમને સત્સંગમાં શ્રવણ કરાવીશ. જો તમને આ વિડીયો પસંદ આવે તો તમે લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો ચાલો સત્સંગ શરૂ કરીએ. સૌથી પહેલાં તો જે રીતે મેં તમને સમય જણાવ્યો કે 26 સપ્ટેમ્બર ગુરુવારે રાત્રિકાલે 11:34 આરંભ કરીને સવારે 6:14 સુધી આ ગુરુ પુષ્ય નક્ષત્ર એટલે ગુરુ પુષ્યામૃત યોગ રહેવાનો છે. હવે એમાં સર્વપ્રથમ એક ઉપાય એવો છે કે આપણે આપણા પિતૃઓને જો રાજી કરવા હોય તો એના માટે માર્કંડેય પુરાણનો રુચિ મુનિકૃત પિતૃ સ્તોત્ર છે, જેનો વિષયને વિડીયો મેં પહેલાં બનાવેલો છે. તો જો તમે જાતે ચાહો તો તમે જાતે એનો પાઠ કરી શકો છો. કમસે કમ ઓછામાં ઓછો એક પાઠ કરજો અને વધારેમાં વધારે ઘણું લગભગ 6.5 કલાક સુધી ગુરુ પુષ્ય નક્ષત્રનો યોગ બને છે. તો આવો યોગ શ્રાદ્ધ પક્ષમાં વારે ઘડીએ આવતો નથી. તો પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય, પિતૃઓને ગતિ પ્રાપ્ત થાય, એના માટે આપણે અવશ્ય આ ઉપાય અથવા તો આપણા પિતૃઓને ગતિ માટે, સદગતિ માટે ને એમના આશીર્વાદ કૃપા પ્રાપ્તિ માટે આપણે આ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. હું ફરી કહું છું, એ સ્તોત્રનું નામ છે રુચિ મુનિકૃત પિતૃ સ્તોત્ર. ઓછામાં ઓછો એક પાઠ અને વધારેમાં વધારે જો અનુષ્ઠાન સ્વરૂપે આના તમારે નિરંતર પાઠ કરવા હોય આ ગુરુ પુષ્યામૃત યોગની અંદર, તો 100 પાઠનો સંકલ્પ લઈને તમે 100 પાઠ કરી શકો. તમને એવું લાગે કે વધારે પાઠ કરી શકો એમ છે તો વધારે પાઠનો સંકલ્પ લઈ શકો છો. બીજા નંબરમાં કદાચ તમે આ સ્તોત્ર ન કરી શકો તો વિષ્ણુ સહસ્ત્ર પાઠ છે, ઓછામાં ઓછો એનો એક પાઠ કરો. એક પાઠ ઓછામાં ઓછો, અને મારું સજેશન રહેશે કે 12 થી 16 પાઠ તમે કરો. એનાથી શું થશે, ગ્રહ દોષ, પિતૃદોષ, ભૂત પ્રેત પિશાચ બાધા આદિ નિવારણ, મહાદશાઓ ખરાબ ચાલતી હોય કે નક્ષત્ર દોષ હોય બધું જ શાંત થઈ જશે અને નારાયણની કૃપા પ્રાપ્ત થશે. ત્રીજા નંબરમાં પિતૃઓ માટે જે મનોકામના પૂર્તિ કરવાવાળો જે મહામંત્ર છે, સિદ્ધ મંત્ર, તો એ જે મંત્ર છે એ મંત્ર છે ઓમ સર્વ પિતૃ મનઃકામના સિદ્ધ કુરુ કુરુ સ્વાહા. અર્થાત હે મારા સર્વ પિતૃઓ, મનઃકામના મારા મનની બધી કામનાઓને સિદ્ધ કુરુ કુરુ સ્વાહા, તમે સિદ્ધ કરો, સિદ્ધ કરો, સિદ્ધ કરો. તો આટલો મહામંત્ર છે જે પિતૃઓની કૃપા પ્રાપ્તિ કરાવવા વાળો છે. તો અવશ્ય આ મંત્રની યથાશક્તિ માળા ઓછામાં ઓછી એક માળા કરો અને વધારેમાં વધારે તમે 108 માળા કે જે કાંઈ સંકલ્પ લઈને કરવો હોય એ તમે કરી શકો છો. તો એ તમે ચંદનની માળાથી કે રુદ્રાક્ષની કે તુલસીની માળાથી આનો પ્રયોગ કરી શકો. આ મંત્ર થયો. આ 3 પ્રયોગ એવા છે કે આ 3 સ્તોત્ર કે મંત્ર એવા છે કે જે કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થશે અને આપણે બાકીના સમયમાં શ્રાદ્ધ કરીએ અને જે ફળ મળે, અથવા તો બાકીના સમયમાં પિતૃઓ માટે જે કોઈ પણ મંત્ર સ્તોત્ર કરીએ એનાથી જે ફળ પ્રાપ્ત થાય એના કરતાં 100 ગણું વધારે, કારણ કે ગુરુ પુષ્ય નક્ષત્ર છે. હવે એમાં અધિકસ્ય અધિકમ ફલમ, જે કાંઈ પણ આપણે સત્કર્મ કરીએ તો એનું ફળ આપણને વધુ પ્રાપ્ત થાય છે. તો આવો યોગ વારે ઘડીએ આવતો નથી શ્રાદ્ધ પક્ષમાં. તો અવશ્ય આપણે આપણા પિતૃઓ માટે આ કાર્ય કરવું જોઈએ. એમાંય કરીને ખાસ કરીને જેની જન્મકુંડીમાં પિતૃદોષ હોય એમણે તો આ કાર્યો કરવા જ જોઈએ. હવે બીજા નંબરમાં, જ્યારે તમે આ સ્તોત્ર પાઠ મંત્ર કરો ત્યારે ગાય માતાના ઘીનો દીવો મંદિરમાં ભગવાનની સામે કરવાનો અને પછી આપણે ત્યાં જ બેસીને આ પાઠ કે મંત્ર જાપ કરવાના. આડી વાટનો, ઊભી વાટનો, ઘીનો કે તેલનો એવું આડી વાટનો કે ઊભી વાટનો એને કોઈ લેવા દેવા નથી. મૂળ વિષય છે કે દીવો કરો ગાય માતાના ઘીનો અને પછી આ મંત્ર જાપ કે સ્તોત્ર પાઠ કરો. બીજા નંબરમાં એના પછી જો આપણે લક્ષ્મીની તકલીફ હોય, ધનનો અભાવ રહેતો હોય, દેવું કે આવું બધું થઈ ગયું હોય તો શ્રી યંત્રની સામે ગાય માતાના ઘીનો દીવો કરો અને
યથાશક્તિ શ્રી સુક્તમના પાઠ કરો. તમને જાતે ના આવડે તો શ્રવણ કરો, ખાલી સાંભળો. ઓછામાં ઓછો એક પાઠ હું કહીશ ને વધુમાં વધુ 16 પાઠને એનાથી વધારે તમે આખી રાત જાગરણ કરી શકતા હોય આ દુઃખ દરિદ્રતામાંથી મુક્તિ થવા માટે, મુક્ત થવા માટે, ધનની પ્રાપ્તિ કરવા, તો 160 પાઠ કરો. 6.5 પોણા 7 કલાકમાં તો શાંતિથી આપણા આટલા પાઠ તો કરી શકીએ છીએ. તો આ તમે અનુષ્ઠાન કરો તો લક્ષ્મીજીની બહુ એટલે અતિશય કૃપા પ્રાપ્ત થશે. ત્યાર પછી કનકધારા સ્તોત્રના યથાશક્તિ પાઠ કરી શકો, સાંપટિક સ્તોત્રના યથાશક્તિ પાઠ કરી શકો. ત્યાર પછી જો દેવું ઘણું વધી ગયું હોય કે દેવું થઈ ગયું હોય તો આ રાત્રિકાળની અંદર ગુરુ પુષ્યામૃત યોગની અંદર જે ગણેશજીનું એક સ્તોત્ર છે જેને ગણપતિ ઋણમુક્તિ સ્તોત્ર કહેવાય છે, એના યથાશક્તિ પાઠ કરો. એ કરવાથી ઋણ મુક્તિના દ્વાર ખુલી શકે છે. એના પછી જો તમે શત્રુઓથી હેરાન હોય, કોર્ટમાં કેસ ચાલતો હોય ને તમને ખબર હોય કે આપણે નિર્દોષ છે, તો એ નિર્દોષપણામાંથી મુક્ત થવા માટે બગલામુખી માલા મંત્રનું અનુષ્ઠાન કરી શકાય છે. 108 પાઠનું આ ગુરુ પુષ્ય નક્ષત્રમાં બગલા પ્રત્યંગીરા કવચના પાઠ કરી શકાય છે. 400 પાઠ, પછી જેવી કામના હોય એ પ્રકારે વધુ પાઠ કરી શકાય છે. અને દેવી અપરાજિતા જે સ્તોત્ર છે એનો પાઠ પણ આપણે આમાં કરી શકાય છે. એનાથી શત્રુ બળ બધું ક્ષય અથવા તો શાંત થઈ શકે છે. જો આમાંથી કશું જ ના કરી શકીએ તો જેટલું થઈ શકે એટલું પણ જો આપણે આ ગુરુ પુષ્યામૃત યોગમાં કરીએ તો અવશ્ય આપણી દરેક પ્રકારની મનોકામનાઓ સિદ્ધ થશે. ખાસ કરીને જે રીતે મેં કીધું કે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓની કૃપા પ્રાપ્ત થશે અને આપણા પિતૃઓની જો કૃપા પ્રાપ્ત થાય તો પિતૃદોષમાંથી છુટકારો મળે, પિતૃઓને સારી યોની પ્રાપ્ત થાય તો અવશ્ય પિતૃ ખુશ તો પરિવાર ખુશ. અને એ આ 26 તારીખે રાત્રે 11:34 આરંભ કરી સવારના 6:14 સુધી ગુરુ પુષ્યામૃત યોગ રહેવાનો છે. એમાં તમે આ પ્રયોગ અથવા તો વિશેષ ઉપાય કરી શકો છો. આ હતો આજનો સત્સંગ વિષય વિડીયો. જો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ઓમ ગણેશ હર હર મહાદેવ.